સુરત શહેરમાં રોજે રોજ ગુનેગારો હત્યા સહિતના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે રાંદેર રામનગર ખાતે સિગારેટ પીવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રને ચપ્પુના ઘા મારી હત્યા કરનાર બાળકિશોર સહિત બેને રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. સુરતમાં સામાજિક તત્વોએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ખરેખર તરાપ મારી હોય તેમ રોજે રોજ હત્યા સહિતના બનાવો બનતા સુરત જાણે ક્રાઇમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરતના રાંદેરમાં મિત્રએ જ મિત્રને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખતા પોલીસ દોડતી થવા પામી હતી. વાત એમ છે કે રાંદેર વિસ્તારમાં રહેતા અને રામનગર ખાતે ગેરેજ ચલાવનાર અમર ઉર્ફે કાલુ પંજવાણી તેના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ અને એક બાળ કિશોર સાથે સિગારેટ પીવા ગયો હતો. તે સિગારેટ પીવા બાબતે બાળ કિશોર અને મૃતક અમર કાલુ વચ્ચે બોલાચાલી થતાં ગાળાગાળી થઈ હતી. ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. જોકે બાળ કિશોરને લાગી આવ્યું હોય પોતાના ઘરે જઈ ત્યાંથી ચપ્પુ લઈ સહ આરોપી શ્રવણ સાથે બાઇક પર ફરી નીકળ્યો હતો અને મૃતક અમર કાલુને શ્રવણ દ્વારા બોલાવી ત્રણેય બાઇક પર નીકળ્યા હતા. ત્યાં રામનગર સરકારી વસાહત પાસે ફરી મૃતક અમર કાલુ અને બાળ કિશોર વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરેલા બાળ કિશોરે પોતાની પાસેના ચપ્પુ વડે અમર કાલુ પર હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો રાંદેર પોલીસે તરત તપાસ હાથ ધરી હત્યારા બાળ કિશોર તેના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. આજરોજ રાતના આશરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં રામનગર સરકારી વસાહતની પાસે એક હત્યાનો બનાવ બનેલ. જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તેમજ ઝોન 5 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયેલ. ગુનો બનવાનું કારણ અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવેલી. જે બાદ ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર બનાવ જે છે એ સાંજના અરસામાં મૃતક અમર પંજવાણી અને આરોપી સિગરેટ પીવા માટે ભેગા થયેલા. જે દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ઝઘડો થયેલો, જેનું મન દુઃખ રાખી આ ઘટનાનો મુખ્ય આરોપી જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેણે રાત્રે ઘરે જઈ અને પોતાની સાથે એક ચપ્પુ રાખેલું, જે ઘરમાં વપરાશનું સામાન્ય રીતે વપરાતું હોય છે. એ ચપ્પુ પોતાની સાથે રાખી અને બહાર નીકળેલો અને આ ગુનામાં સહ આરોપી તરીકે જે સામેલ છે તે સંઘર્ષમાં આવેલ કિશોરના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને પોતે સાથે રાખી ફરીથી સિગરેટ પીવા જવા માટેની વાત કરેલી અને આ શ્રવણ મારફતે જ તે મૃતક કાલુ પંજવાણીને સંપર્ક કરેલ હોવાની પ્રાથમિક હકીકત અત્યારે તપાસ દરમિયાન જણાયેલ છે. તેને બોલાવી ત્રણેય લોકો બાઇક પર રવાના થયેલ અને આ દરમિયાન જ બાઇક ચલાવવા બાબતમાં અને સિગરેટ પીવા બાબતમાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી થયેલ, ઝઘડો થયો અને ઝઘડાના પરિણામે જે ઘટના સ્થળ છે ત્યાં આરોપી દ્વારા પોતાની સાથે લાવેલું ચપ્પુનો એક ઘા મૃતકને મારી દેવામાં આવેલો, જે બાદ તેની મૃત્યુ નિપજેલું છે. અને આ સમગ્ર બનાવમાં સામેલ બંને આરોપી, જેમાં એક શ્રવણ ઉર્ફે ગોપાલ જે ઉગત કેનાલ રોડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને અન્ય જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સુરતમાં નજીવી બાબતે પણ હત્યા સહિતના બનાવોનો ઉપાડો લીધો હોય રોજે રોજ હત્યાના પ્રયાસ અને હત્યા સહિતના ગુનાઓ વધતા સુરત ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું હોય, જેને સુરત પોલીસ આવી ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તે માંગ ઉઠવા પામી છે.